ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના માણસો જે પોલીસના મિત્રોને મારી સામે ઉશ્કેરી રહ્યા છે, એ લોકો જાણે કે હર્ષ સંઘવી કેટલા સંસ્કારી છે, એમના સંસ્કાર કેટલા ઉજળા છે કે જાહેર સેવક પોલીસ કર્મીની ઉપર હુમલો કરવાનો આઈપીસીની કલમ 332 મુજબ એમની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં જે તે વખતે ગુનો દાખલ થયેલો। જિગ્નેશ મેવાણીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ગંભીર આરોપ લગાડ્યો છે। મેવાણીએ હર્ષ સંઘવી પર પોલીસ કર્મચારીને માર માર્યાનો આરોપ લગાડ્યો છે। વર્ષ 2013માં સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો પણ દાખલ હોવાની વાત કરી છે। હર્ષ સંઘવીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પર હુમલો કર્યાનો આરોપ જિગ્નેશ મેવાણીએ લગાડ્યો છે। વિવિધ કલમો અંતર્ગત તેમના વિરુદ્ધ ગુનો પણ દાખલ થયો હતો। કલમ 332 એટલે કે સરકારી કર્મચારી પર હુમલાનો ગંભીર કલમો સહિતના આ ગુનો દાખલ થયો હોવાની વાત કરી છે। પરંતુ સમય જતાં કલમો હળવી થતી ગઈ, ઓછી થતી ગઈ અને માત્ર 1-2 સામાન્ય કલમો અત્યારે હોવાની વાત કરી છે। ત્યારે જિગ્નેશ મેવાણીએ પોલીસ કર્મચારીઓને પણ કહ્યું છે કે હર્ષ સંઘવીને તમે ઓળખો અને તેમની વાતોમાં ન આવો। પોલીસ કર્મચારીની ઉશ્કેરણી કરતા હોવાની ભાજપ પર તેમણે આરોપ લગાડ્યો છે। તો મિત્રો, સંસ્કારી ગૃહમંત્રી આદરણીય પરમ પૂજ્ય ધુરંધર મિસ્ટર હર્ષ સંઘવી, જેમને લોકોના સંસ્કારની બહુ ચિંતા છે, એ હર્ષ સંઘવી ભાઈએ 2013માં એવું કૃત્ય કર્યું હતું કે એમની સામે મને મળેલી માહિતી પ્રમાણે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાય છે, જેનો એફઆઈઆર નંબર છે 251/2013, જેની કલમો છે જે તે વખતેની આઈપીસી કલમ 143, આઈપીસી કલમ 147 એટલે કે રાયોટિંગ, પણ મહત્વની કલમ છે 332 એટલે કે જાહેર સેવક સરકારી કર્મચારી ઉપર હુમલો કરવો। જી હા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી ઉપર 2013માં સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 251/2013 દરમિયાન આ કલમ 332 હેઠળ એક સરકારી કર્મચારી પર હુમલો કરવાનો ગુનો નોંધાયેલો। મારી શુદ્ધ જાણકારી મુજબ, સબ્જેક્ટ ટુ કરેક્શન, ભૂલ થતી હશે, હું જાહેરમાં સોરી કહીશ, પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે જે જાહેર સેવક ઉપર હુમલાનો એમની ઉપર આરોપ હતો અને ગુનો દાખલ થયેલો, એ પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના માણસો જે પોલીસના મિત્રોને મારી સામે ઉશ્કેરી રહ્યા છે, એ લોકો જાણે કે હર્ષ સંઘવી કેટલા સંસ્કારી છે, એમના સંસ્કાર કેટલા ઉજળા છે કે જાહેર સેવક પોલીસ કર્મીની ઉપર હુમલો કરવાનો આઈપીસીની કલમ 332 મુજબ એમની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં જે તે વખતે ગુનો દાખલ થયેલો। અને પછી આગળ જતા તમે સમજી શકો છો, કલમો નીકળી ગયેલી અને સાદી એકાદી કલમ કદાચ કોઈ બચી હતી। અને બીજા પણ ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ પટ્ટા ઉતારી દેવાની વાત એટલા માટે કરી હતી પોલીસના કે એ એમના નજીકના પરિચિત થતા હતા અમુક આરોપીઓને બચાવવાની વાત હતી। મારા કિસ્સામાં એવું નથી, જે દારૂ જુગારના ડ્રગ્સમાંથી કમાઈ એના પટ્ટા ઉતારવાની, એમને સસ્પેન્ડ કરવાની વાત કરી હતી। એટલે આટલી એક વાત સમગ્ર ગુજરાતની મીડિયા અને સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરવા માંગુ છું। આશા રાખું છું કે આ વિડીયો સંસ્કારી મંત્રીને ખૂબ પસંદ આવશે। વર્ષ 2013માં થયેલી ફરિયાદની જિગ્નેશ મેવાણી વાત કરી રહ્યા છે। હર્ષ સંઘવીની વાત કરીએ તો હર્ષ સંઘવી વર્ષ 2012થી સુરતના મજુરા વિધાનસભાથી ધારાસભ્ય છે અને 2013ની આ વાત છે, એટલે કે આજથી લગભગ 12 વર્ષ પહેલાંની આ વાત છે। 12 વર્ષ પહેલાં હર્ષ સંઘવી એ 27-28 વર્ષના હતા, આજે તેઓ 40 વર્ષના છે, એટલે 12 વર્ષ પહેલાં તેમની ઉંમર 27-28 વર્ષની હોય અને તે દરમિયાન આ ગુનો દાખલ થયા હોવાની વાત છે। સમગ્ર મામલો ખૂબ ગંભીર છે। આ જે વાત છે દારૂબંધીથી લઈને જિગ્નેશ મેવાણી જે વાત કરી હતી, પોલીસના પટ્ટા ઉતારવાની વાત, તે દિવસે દિવસે વિવાદ વકરતો જાય છે। જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ હર્ષ સંઘવીએ આડકતરી રીતના તેમની પર જે રીતના પ્રહાર કર્યા હતા અને બીજે દિવસે પોલીસ કર્મચારીઓના પરિવાર રસ્તા પર ઉતર્યા હતા, જિગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો હતો। ત્યારે આજે થરાદમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પણ એક રેલી નીકળી હતી। ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા। ત્યારે દિવસે ને દિવસે આ વિવાદ ઉગ્ર થતો જાય છે તેવું લાગી રહ્યું છે। આ બધા વચ્ચે જિગ્નેશ મેવાણીએ હર્ષ સંઘવી પર ગંભીર આરોપ લગાડ્યો છે, ત્યારે હવે મામલો વધુ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે। આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું। આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આ વિડીયોમાં હાલ આટલું જ। ધન્યવાદ।